નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી. આજે આપણે વાત કરીશું તમારા એનર્જેટિક, હેલ્ધી અને હેપી દિવસ વિશે. કારણ કે સવારથી ઉઠીએ અને રાત સુધી આપણો દિવસ આવો સરસ ઉત્તમ જાય તો કેટલી મજા આવી જાય. તો એ ઘણીવાર એની જાતે નથી જતો, તો આપણે એના માટે નાના મોટા પ્રયત્નો કરવા પડે છે, તેની આપણે વાત કરીશું. તો જેવું સવારે ઉઠો ને તો આંખો બંધ કરી નાનકડી પ્રાર્થના કરી અને નક્કી કરો કે આજનો દિવસ હું વધારે એનર્જેટિકલી, વધારે સારા સ્વાસ્થ્ય સાથે, વધારે ફોકસ સાથે જીવવા માગું છું. તો જેવું તમે નક્કી કર્યું ને તો તમારો દિવસ એ તરફ આગળ વધવા લાગશે. પછી ઉઠીને થોડું સ્ટ્રેચિંગ કરો. આપણે આખી રાત સૂતા હોઈએ, પોઝિશન અલગ અલગ હોય, તો થોડું પણ સ્ટ્રેચિંગ કરવાનું. જેવું પલંગની બહાર પગ મૂકો, એક 5 મિનિટ સ્ટ્રેચિંગ કરી લો અને તમે જોશો કે આમ આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જશે. ઓફકોર્સ થોડી ઘણી કસરત તમે અડધો કલાક બી કરી શકો. સ્કૂલ પહેલાં ટાઈમ હોય તો ઠીક છે, નહીં તો આ 5-10 મિનિટ પણ આપણને ઉપયોગી થશે. સ્કૂલે જતાં પહેલાં ચોક્કસ જ યાદ રાખો કે ઘરનો સારો નાસ્તો કરીને જાઓ. દૂધ છે, કંઈ પ્રોટીન રીચ વસ્તુ છે, ફણગાવેલા મગ છે, કાર્બોહાઈડ્રેટ છે, કંઈ ફ્રૂટ છે, આ બધું જ લઈને જાઓ તો જો તમને ક્યાંય સુધી શાળામાં એનર્જેટિક રહેશે અને પેટમાં પણ બહુ સરસ લાગશે. પછી શાળામાં જતી વખતે વોટર બોટલ લઈ જવાનું ન ભૂલતા, કારણ કે દરેક આપણા ક્લાસની નજીકમાં કે આપણી પાસે પાણી ન હોય તો આપણે ભૂલી જઈએ છીએ ને. અમદાવાદ ગરમ શહેર છે. પછી જ્યારે તમે ભણો સ્કૂલમાં તો થોડું ફોકસ નક્કી જ કરો કે આજે હું ફોકસ રાખીને ભણવા માગું છું, સમજવા માગું છું, અને મને કંઈ નહીં સમજણ પડે તો પ્રશ્ન પણ હું પૂછીશ. તો જ્યારે તમારું ફોકસ લઈને તમે જે પીરિયડમાં શીખો તે તમને બહુ સરસ રીતે યાદ રહી શકે છે. પછી જ્યારે તમે ઘરે જાઓ તો લંચ સારી રીતે સ્વસ્થ લંચ લેજો અને સ્કૂલમાં નાસ્તો લાવો તે પણ થોડો સ્વાસ્થ્યસભર લાવજો. અને બપોરે જઈને લંચ પછી થોડું 15 મિનિટ રિફ્રેશ થવા માટે જે તમારો મોબાઈલ ટાઈમ મસ્તો સ્પેન્ડ કરવા માંગતો ને 15 મિનિટ સુધી કરી શકો છો. પણ પછી પાછો ભણવાનો સમય આવી જશે. સાંજ પડે પાછું થોડુંક રિલેક્સ થઈ જાઓ, પણ પાછું સૂતા પહેલાં ભણવાનું, ફેમિલી સાથે થોડો સમય વિતાવવાનો અને સૂતા પહેલાં પોતાનો આખો દિવસ કેવો ગયો, કઈ આખા દિવસમાં 3 કઈ બેસ્ટ વસ્તુ બની તે આમ નજર સમક્ષ ગોતી કાઢો. એ ગોતા દિવસમાં ઘણી બધી બીજી સારી વસ્તુ બનેલી પણ યાદ આવશે અને ઊંઘ સરસ આવશે.